અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આગ લાગતા પાર્કિંગમાં ઉભેલી 4 થી 5 કાર આગની ઝપેટમાં આવી છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી। આગ લાગવાનું કારણ અકબંધ। અમારા સંવાદદાતા ઋત્વિજ સોની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, પૂરી વિગત। જી ના વાત કરીએ તો સાયન્સ સિટી જે સુકૈન મોલ 4 રસ્તા છે કે જ્યાં આ આગ લાગવાનો બનાવ બન્યો હતો। કાર પાર્કિંગ હતું જેમાં અચાનક જ કોઈ કારણોસર આગ લાગી હતી અને જોતામાં જે આગ છે તે આસપાસની ગાડીઓમાં પણ પ્રસરાઈ ગઈ હતી અને લગભગ 4 થી 5 ગાડીઓ છે તેમાં આગ પ્રસરાઈ ગઈ હતી અને સ્થાનિકો દ્વારા જ્યારે સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્ટેશન ફાયર ઓફિસર છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। આગ છે તે આસપાસની અન્ય ગાડીઓમાં પ્રસરાય નહીં તેની તકેદારીના ભાગરૂપે ફાયર બ્રિગેડ દ્વારા પાણીમારો કરીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જોકે ગાડીમાં આગ કયા કારણોસર લગાઈ એ તપાસનો વિષય છે, પરંતુ જે પ્રકારે આગ લાગી હતી આસપાસની 5 જેટલી ગાડીઓ છે તે આગની ઝપેટમાં આવી ગઈ હતી। જી બિલકુલ ઋત્વિજ, આસપાસ કેટલી ગાડીઓ જોવા મળી રહી છે? તકેદારીના ભાગરૂપે હાલ શું કરાઈ રહ્યું છે? જી વાત કરીએ તો જે આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યાં અનેક ગાડીઓ છે તે પાર્ક કરવામાં આવી હતી અને લગભગ 5 જેટલી ગાડીઓમાં તો આગ પ્રસરાઈ ગઈ હતી, પરંતુ અન્ય ગાડીઓમાં આગ પ્રસરાય નહીં તે માટે ફાયર બ્રિગેડ દ્વારા તકેદારીના ભાગરૂપે બંને બાજુથી પાણીમારો કરવામાં આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। જે પ્રકારે વિડીયો સામે આવ્યા હતા લગભગ 15 થી 20 જેટલી ગાડીઓ છે તે આ પાર્કિંગની અંદર પાર્ક કરવામાં આવી હતી। એટલે સદનસીબે વાત કરવામાં આવે તો જે આસપાસની ગાડીઓમાં આગ પ્રસરાય તે પહેલા સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। બિલકુલ ઋત્વિજ, કયા કારણોસર આગ લાગી તેની કોઈ વિગતો સામે આવી છે? જી વાત કરીએ તો જે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું, પરંતુ જે પ્રકારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એટલે આગના જે બનાવો છે તેમાં પણ ચોક્કસથી વધારો જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ એસીઓમાં પણ આગ લાગવાના બનાવ બન્યા છે, જ્યારે જે અનેક ગાડીઓમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો છે। ગઈકાલે પણ એક ગાડીની અંદર આગ લાગવાનો બનાવ બન્યો હતો। એટલે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ આગ લાગવાના બનાવોમાં પણ ચોક્કસથી વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ આ જે બનાવ છે તેમાં કયા કારણોસર આગ લાગી છે તે તપાસ બાદ જાણવા મળશે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો કયા કારણોસર આગ લાગી છે તે સ્પષ્ટ નથી થઈ શક્યું, પરંતુ આસપાસ અનેક ગાડીઓ જોવા મળી રહી છે। 4 થી 5 ગાડી આગની ઝપેટમાં આવી છે।